Let us start the chemical properties of hydrogen peroxide of H2O2. We have seen the some physical properties, and now let's see some chemical properties. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડની વેરિયસ સંયોજનો એટલે કે બીજા કોઈ કેમિકલ સંયોજનો સાથે પ્રક્રિયા કરીએ તો એનું બિહેવિયર કેવું છે એની સાથે એ દર્શાવતી પ્રોપર્ટીઝ એ કોઈ પણ સંયોજનની રાસાયણિક પ્રોપર્ટીઝ કહેવાય, એઝ યુ આર નો દેટ. હવે આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ જ્યારે શુદ્ધ સ્વરૂપે હોય, પોતાના ઓન સ્ટેટની અંદર હોય, ત્યારે એ અસ્થાયી હોય છે. હવે જ્યારે એનું વિઘટન જે છે એ સ્પોન્ટેનિયસ રિએક્શન છે, એટલે કે આપમેળે થાય છે. અને બીજું એને તમે ગરમ કરો એટલે એનું વિઘટન થઈ શકે છે. એ જસ્ટ યુ સિમ્પલી પ્રોવાઈડ ધી હીટ, અથવા તો તમે આની પર હીટ એપ્લાય કરો તો આનું વિઘટન થઈ જાય છે, અથવા તો ઇટ્સ અ વેરી સ્પોન્ટેનિયસ રિએક્શન, એટલે આપમેળે એનું વિઘટન થાય છે. અને વિઘટન થાય ત્યારે એમાંથી ઓક્સિજન વાયુ જે છે એ રિમૂવ થાય છે. ફોર એક્ઝામ્પલ, પહેલી જ પ્રોપર્ટી એની છે, અથવા તો પહેલી કેમિકલ પ્રોપર્ટીઝ આપણે કહી શકીએ, ઇટ્સ અ વેન વી આર ડિકમ્પોઝ ધી H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું જ્યારે આપણે વિઘટન કરીએ છીએ ત્યારે એમાંથી આપણને ઓક્સિજન મળે છે. સે ફોર એક્ઝામ્પલ H2O2, અને આપણે ખાલી સિમ્પલી ગરમ કરીએ, સો વી આર ગેટ હિયર O2. ઇટ મીન્સ ઓક્સિજન રિમૂવ થાય, પ્લસ તેમાંથી આપણને H2O પાણી મળે છે. સો ઇટ્સ નોટ કેમિકલ બેલેન્સ રિએક્શન, કેમિકલી બેલેન્સ રિએક્શન નથી. સો કેમિકલ બેલેન્સ માટે યુ કેન સી હિયર 2 ઓક્સિજન આ બાજુ, 2 ઓક્સિજન આ બાજુ છે. હિયર ઇઝ H2. સો વી હેવ 2 + 1 oxygen, 3 oxygen is here is 2. So that's why we are putting here 2. 4 hydrogen, so here is 2, 4 hydrogen. 2 2s are 4, 4 oxygen, 2 + 2, 4 oxygen. So now it's a chemical balance. Okay, હવે I think તમને chemical balance reaction જે સમજાતી છે. So I think it's not necessary to tell every reaction, બધી જ રિએક્શનમાં. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ. સો આ એક એની રાસાયણિક ગુણધર્મ, રાસાયણિક પ્રોપર્ટીઝ છે કે તમે જ્યારે એનું વિઘટન કરો, એક તો એ સ્પોન્ટેનિયસ રિએક્શન છે. સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે થતી પ્રક્રિયા છે, એમાંથી આપમેળે એનું વિઘટન થઈને આપણને પાણી અને ઓક્સિજન મળે છે, મુખ્ય તો ઓક્સિજન. તો એક પ્રોપર્ટી. બીજી પ્રોપર્ટી જે છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે દે આર ધી વેરી ગુડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. સો ફોર એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપણી પાસે ઓક્સિડેશન એટલે કે આઈ થિંક તમને બધાને ખબર છે. ફોર એક્ઝામ્પલ, ઓક્સિડેશન એટલે કે દેર ઇઝ અ રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ ધી એની સ્પીસીસ. ફોર એક્ઝામ્પલ, વી હેવ Fe+2. Fe+2 એમાંથી આપણને Fe+3 મળે. એનો મતલબ એક ઇલેક્ટ્રોનનું એને દાન કરેલું છે. ધીસ ઇઝ ધી ઓક્સિડેશન રિએક્શન ઇન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. યુ આર સ્ટડીંગ ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. જો કે તમે રેડોક્સ રિએક્શન ભણો છો, પણ રેડોક્સ રિએક્શન એટલે કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયા એક સાથે થતી હોય એને આપણે રેડોક્સ કહીએ. તો એની અંદર જે ઓક્સિડેશન રિએક્શન જે છે, જૂનું ઓક્સિડેશન અથવા તો જે પ્રાઇમરી લેવલની વ્યાખ્યા, ઓક્સિડેશન એટલે કે જેની અંદર આપણે ઓક્સિજનનો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય એને આપણે ઓક્સિડેશન કહીએ, અથવા તો જેની અંદર હાઇડ્રોજન ઉમેરે અને ઓક્સિજન દૂર થાય એને રિડક્શન પ્રક્રિયા કરી. દેટ ઇઝ રાઇટ થિંગ. પણ આ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે, ઓકે, કે જેની અંદર Fe+2માંથી ઇન્ક્રીઝિંગ ઇન ઓક્સિડેશન સ્ટેટમાં વધારો થાય. ઓકે, સો હિયર Fe+2માંથી Fe+માં રૂપાંતર કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. હવે રિએક્શન યુ કેન રાઇટ Fe+2 plus H2O2 plus 2H positive. This type of reaction is happen and we are getting Fe+3 plus H2. This is not chemically balanced reaction નથી, but purpose is Fe+2નું Fe+3 એની અંદર કન્વર્શન કરવા માટે we are require hydrogen peroxide. So they are the very good oxidizing agent એવું આપણે કહી શકીએ છીએ. સો કોઈ પણ મેટલ લઈ શકીએ, એની સાથે પ્રક્રિયા કરવાથી એનું ઓક્સિડેશન સ્ટેટની અંદર વધારો થાય છે. દેન રિડક્શન કરતા એઝ અ રિડ્યુસિંગ એજન્ટ,
રિડક્શન કરતા તરીકે. સો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એની રાસાયણિક પ્રક્રિયા કરીએ તો O2માં એનું રૂપાંતરણ થાય છે. આજે આપણે પહેલી જ રિએક્શન જોઈએ, કારણ કે એ આપમેળ થતી પ્રક્રિયા છે. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે H2O જે છે અથવા તો જેની અંદર આવી રીતના ઓક્સિજન મુક્ત થતા એની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, વેલ નોન એક્ઝામ્પલ જે છે MnO4- જે KMnO4માંથી અલ્ટિમેટલી છૂટો પડીને જાઓ KMnO4. આઈ થિંક યુ હેવ એન આઈડિયા. KMnO4 ડિગ્રેડેશન તમે આનું કરો તો ધેન K પ્લસ NMnO4 આ રીતના જે આયનો છૂટા પડે છે, બરાબર. તો એની અંદર H2O2 પ્લસ 6H પોઝિટિવ એસિડિક મીડિયમ. H પોઝિટિવ એટલે કે એસિડ, એટલે કે બે પ્રક્રિયા જે છે એસિડિક માધ્યમમાં કરવામાં આવે, એનો મતલબ એવો થાય. ઓકે, સો યુ આર ગેટિંગ હિયર Mn+2 plus O2 plus H2O. સો ધીસ ટાઈપ ઓફ થિંગ ઇઝ હેપન. જે મેટલ જે છે અહીંથી છૂટી પડી જાય છે અલ્ટિમેટલી, અને આપણને ઓક્સિજન રિમૂવલ થાય છે. તો એવી પ્રક્રિયા, કારણ કે આની અંદરથી ઓક્સિજન રિમૂવ થાય છે એ આપણને ખબર છે. તો એવી કોઈ સંયોજનો કે જેમાંથી ઓક્સિજન દૂર થતો એની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ ખૂબ સારા રિડ્યુસિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરી શકાય છે. બીજું કે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ રિડક્શન કરતા તરીકે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો હોય ત્યારે ઓક્સિજનના દરેક પરમાણુનું ઓક્સિડેશન જે છે, દરેકના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જે છે એ ઓક્સિડેશન આંક -1 થી 0 થઈ જાય છે. -1 થી 0 થઈ, યુ કેન સી હિયર. અહીંયા ઓક્સિજન MnO4 માઇનસ, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1. અને જ્યારે અહીંયા O2 આપણને મળે ત્યારે એનો ચાર્જ જે છે, અહીંયા ઉપર કાંઈ ચાર્જ છે નહીં, તો ઇટ મીન્સ ચાર્જ ઇઝ 0, બરાબર. તો આ એક મગજમાં વાત, અથવા તો 1 માર્ક ક્વેશ્ચન એવો પણ નીકળી શકે આમાંથી, કે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડનો એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તમે ઉપયોગ કરો ત્યારે ઓક્સિજન જે છે એ ઓક્સિજનના ઓક્સિડેશન આંકની અંદર શું ફેરફાર જોવા મળે? તો ઓક્સિડેશન આંક ઓફ ઓક્સિજન ઇઝ વેરી ફ્રોમ -1 to 0, -1 થી 0 તરફ, અથવા તો -1 થી 0 થઈ જાય. ઓકે, સો ધીઝ આર ધી વેરી સિમ્પલ એન્ડ વેલ નોન કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધી હાઇડ્રોજન પેરોક્સાઇડની કેમિકલ પ્રોપર્ટીઝ. એક તો સ્પોન્ટેનિયસ રિએક્શન, ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે, અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ we can use it in the any chemical reaction. Now let's see the some application portion of the hydrogen peroxide. Application of H2O2. એટલે કે there are the some use of hydrogen peroxide. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ જરાક જોઈ લઈએ. સો પહેલાં તો હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ બ્લીચિંગ એજન્ટ તરીકે, એક તો બ્લીચિંગ એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય. બ્લીચિંગ એજન્ટ એટલે કે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કાપડ, કાગળ, પછી ચર્મ ઉદ્યોગ, તેલ એ વગેરેની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. બીજું ચેપ અવરોધક તરીકે પણ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. આપણને ખબર છે કે જ્યારે આપણે કંઈ પણ જગ્યાએ કંઈ વાગ્યું હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડથી પહેલાં આપણી સ્કિનને જે છે એ ડૉક્ટર સાફ કરે છે, બરાબર. સો એનાથી જે બેક્ટેરિયા જે છે અનનેસેસરી એ ત્યાંથી રિમૂવ થઈ જાય. તો એવી રીતના ચેપ રોધક તરીકે એનો ઉપયોગ થાય છે. પછી પહેલો જ તે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જે પ્રદૂષકો હોય છે એ પ્રદૂષકોના નિયંત્રણની અંદર આનો ઉપયોગ થાય છે. બીજું જેટ પ્લેન અથવા તો જે રોકેટ આવે છે એની અંદર બળતણનો ઉપયોગ જે થાય છે એ બળતણની અંદર સાથે H2O2 જે છે એ H2O2ને પણ એઝ અ પૂરક પદાર્થ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. જે આપણે વ્હાઇટ પેટ્રોલ અથવા તો જે કાંઈ બહુ શુદ્ધ સ્વરૂપમાં પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ છીએ રોકેટ અને જેટમાં, એની અંદર પણ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. સો આવી કંઈક નજીવી એપ્લિકેશન છે હાઇડ્રોજન પેરોક્સાઇડની. there are the large number of application you are find from the Google if you have to know
બીજી ઘણી બધી એપ્લિકેશન્સ આનાની અવેલેબલ છે, પણ એટ પ્રેઝન્ટ એ આનાથી સમ મેઇન મુખ્ય ઉપયોગિતા જે છે એ જે મેન્શન કરેલી છે. સો this is the application part of the hydrogen peroxide, and at last but not least, and that is the structure of hydrogen peroxide. You are write down the hydrogen peroxide H2O2, okay, but what is the structure of this particular hydrogen peroxide? So the structure of hydrogen peroxide અથવા એનું બંધારણ જે છે એ કંઈક આવું છે. આપણને ખબર છે ઓક્સિજન જે છે ડબલ બોન્ડ બનાવી શકે, તો બે ઓક્સિજન છે ફોર એક્ઝામ્પલ, આ પહેલો ઓક્સિજન છે અને આ બીજો ઓક્સિજન છે. બે ઓક્સિજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર, અને આ ઓક્સિજન પાસે પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? બે. એક બંધ જે છે ઓક્સિજન વચ્ચે બને છે, અને બીજો જે બંધ છે ઓક્સિજન એક હાઇડ્રોજન સાથે અને આ ઓક્સિજન જે છે એ બીજા હાઇડ્રોજન સાથે. સો આ રીતના હાઇડ્રોજનનું ડુપ્લેટ પણ પૂરું થઈ જાય છે અને ઓક્સિજનનું અહીંયા અષ્ટક પણ પૂરું થઈ જાય છે. તો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડનું આ બંધારણ છે. આ બંધારણ સૌપ્રથમ કિંગ ઝેફ ઈસવીસન 1848 અથવા તો આઈ થિંક 1818માં જ કિંગ ઝીફ નામના વૈજ્ઞાનિકે આ બંધારણ આપણને જે છે ડિસ્ક્રાઇબ કરી. જોકે દેર આર ધી ઘણી બધી પ્રોસેસ છે કે આ બંધારણને સાબિત કરો, જેમ તમારે લો સ્ટાન્ડર્ડની અંદર C12H22O11 છે, શુગર અથવા તો ખાંડ ગ્લુકોઝ જે કાંઈ કહેવાતું હોય C6H12O6 એનું બંધારણ સાબિત કરવાનું આવતું, એમાં આનું બંધારણ સાબિત કરવાનું ત્યાંથી સમ સર્ટન પ્રોસેસ ઇઝ દેર, બટ ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ થ્રુ પાસ ઓલ ધી પ્રોસેસ. ઓકે, સો યુ જસ્ટ રિમેમ્બર ધી સ્ટ્રક્ચર ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ, જે કંઈક આવું છે. બટ દેર આર ધી સમ સર્ટન પોઈન્ટ્સ, અમુક પોઈન્ટ્સ એવા છે જેનીથી આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર આ રીતના જ બંધારણ આવેલું છે. એ પોઈન્ટ્સ જો હું તમને ફટાફટ કહી દઉં તો લાઈક પહેલું તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ ડાયબેઝિક એસિડ છે. ડાયબેઝિક નિર્બળ એસિડ છે. પહેલો પોઈન્ટ તો આ કે એ ડાયબેઝિક નિર્બળ એસિડ છે, કારણ કે એની અંદર યુ કેન સી હિયર કે તમે જ્યારે એની કોઈ પણ એસિડ અથવા બેઝ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર અને પાણી મળે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તમે જ્યારે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડની તમે પ્રક્રિયા કરો, સો યુ આર ગેટિંગ BaO2 એન્ડ H2O. સો ધીસ ઇઝ ધી સોલ્ટ એન્ડ ધીસ ઇઝ વોટર, બરાબર. દેટ્સ વાય વી કેન સે દેટ ધીસ ટાઈપ ઓફ થિંગ ઇઝ હેપન ઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ. બીજું, લિટમસ પેપર ઉપર એ એસિડિક વર્તણૂક દર્શાવે છે, એસિડિક ઓન લિટમસ પેપર. એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે નિર્બળ ડાયબેઝિક એસિડ છે. સો એક આ પહેલો પોઈન્ટ છે. બીજું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડને તમે ડાયઇથાઇલ સલ્ફેટ એટલે કે C2H5 ધીસ ઇઝ ઇથાઇલ ટ્વાઇસ SO4 ડાયઇથાઇલ સલ્ફેટ એની સાથે તમે જો એની પ્રક્રિયા કરો તો યુ આર ગેટિંગ ધી હિયર ઇઝ H2O2. When this molecule is break this type of, so here you can find H2SO4, so here removal of H2SO4 ત્યાંથી રિમૂવ થાય, પ્લસ આ ડાયઇથાઇલ જે છે ઇથાઇલ મોલિક્યુલ એમાં બે ઓક્સિજન, કારણ કે બે વેલેન્સી અહીંયા ખાલી થઈ, સ્ટ્રક્ચર આઈ થિંક હવે તમને ખબર જ છે. સો ત્યાં આપણને ડાયઇથાઇલ પેરોક્સાઇડ એટલે કે C2H5 બોન્ડ O C2H5 આને કહેવાય ડાયઇથાઇલ peroxide. It's called diethyl peroxide, બરાબર. સો તમે જ્યારે ડાયઇથાઇલ સલ્ફેટ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયા કરો તો આપણને ડાયઇથાઇલ પેરોક્સાઇડ બને છે. આ જે આપણને નિપજ મળે છે અથવા તો જે આપણી પ્રોડક્ટ છે એની વળી આગળ ફર્ધર પ્રોસેસ અથવા તો આગળ હજી રિએક્શન તમે ઝિંકની હાજરીમાં એસિટિક એસિડ વડે ઝિંકની હાજરીમાં એ કેન સે રિડક્શન કરવાથી, જસ્ટ સિમ્પલ રિડક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઝિંકની હાજરીમાં આપણે જો એનું રિડક્શન કરીએ, સો વી આર ગેટિંગ હિયર સમથિંગ લાઈક ધીસ ટાઈપ ઓફ પ્રોડક્ટ C2H5 બોન્ડ O બોન્ડ C2H5. આને આપણે કહીએ છીએ ડાયઇથાઇલ, ઇટ્સ કોલ્ડ ડાયઇથાઇલ ઇથર પ્લસ H2O જે છે મુક્ત થઈ જાય,
પ્લસ H2O જે છે રિડક્શન છે. રિડક્શન એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થાય અને ઓક્સિજન રિમૂવ થાય. તો આપણું જે એક ઓક્સિજન અહીંયા હતા એમાંથી એક ઓક્સિજન રિમૂવ થયો અને હાઇડ્રોજન એમાં એડ થયા. સો વોટર મોલેક્યુલ ઇઝ રિમૂવ અને તો આપણે ડાયઇથાઇલ ઇથર બને છે. બરાબર. દેન હજી આ બેની આગળ પ્રોસેસ કરીએ તો એટ ધ એન્ડ ઓફ આપણને એક હાઇડ્રોજન હજી રિડક્શન પ્રોસેસ શરૂ રહે. સો યુ આર ગેટિંગ હિયર C2H5O અને એક હાઇડ્રોજન. ઇટ્સ કોલ આલ્કોહોલ. એવી રીતના C2H5 2 times આલ્કોહોલ, બિકોઝ અહીંયા 2 ઇથાઇલ સમૂહ, 2 ઇથાઇલ સમૂહ આવેલા છે એટલે એટ ધ એન્ડ આપણને 2C2H5 2C2 અથવા તો C2H5OH 2 ઇથેનોલ. ઇટ્સ કોલ ઇથેનોલ. છેલ્લે આપણને ઇથેનોલ મળે છે. બરાબર. સો ધ રિડક્શન વિથ ધી ડાઇથાઇલ સલ્ફેટ એની સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયા કરીએ આપણે, અથવા તો ઇન પ્રેઝન્સ ઓફ પેરોક્સાઇડ એનું રૂપાંતરણ જે છે ડાઇથાઇલ પેરોક્સાઇડની અંદર થાય. આગળ એનું ફર્ધર રિડક્શન ઝીંકની હાજરીમાં કરવાથી એટ ધ એન્ડ ઓફ આપણને આલ્કોહોલ ઇથેનોલ જે મળે છે. આ પ્રક્રિયા છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર શક્ય હોય એ રીતે આ રીતના દર્શાવવામાં આવે છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ રિએક્શન. એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આની અંદર OH બંધ જે છે આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં બંધ O બંધ H આ જે રીતના સ્ટ્રક્ચર છે, સોરી, હાઇડ્રોજન બંધ ઓક્સિજન બોન્ડ ઓક્સિજન બંધ OH, તો આ બધે OH બંધ બને છે એવું આપણે કહી શકીએ. બરાબર. અને બીજું જે આગળ ડાયબેઝિક એસિડની વાત કરી હતી એમાં આની સાથે પ્રક્રિયા કરી તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ છીએ કે આની અંદર પણ OH બંધ હશે તો જ સમથિંગ ધીસ ટાઈપ ઓફ રિએક્શન ઇઝ હેપન. તો એક પોઈન્ટ આ છે. દેન નેક્સ્ટ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એની ઇથેન સાથે પ્રક્રિયા કરીએ એટલે ઇટ્સ રિએક્ટ વિથ ધી આલ્કિન, જે આપણે કેમિકલ પ્રોપર્ટીઝની અંદર પણ જોયું હતું. કાર્બન કાર્બન ડબલ બોન્ડ, હિયર ઇઝ એવરીવેર ઇઝ હાઇડ્રોજન. આ ઇથિન સાથે તમે જો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એની પ્રક્રિયા કરો તો આપણને ખબર છે ઇટ્સ રિમૂવિંગ ધી ડબલ બોન્ડ જે છે અહીંથી રિમૂવ થાય અને આપણને સિમ્પલી શું મળે છે? આલ્કેન મળે. આલ્કેન મળે છે. બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડની પણ આની અંદર OH બંધ આવેલા. યુ સી આઈ એમ રાઇટ ડાઉન ધી સ્ટ્રક્ચર. કાર્બન કાર્બન ડબલ બોન્ડ, ધીસ અવર ઇથિન એન્ડ આનું સ્ટ્રક્ચર જો લખું તો હાઇડ્રોજન ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન, કંઈક આવું સ્ટ્રક્ચર થાય હાઇડ્રોજન પેરોક્સાઇડનું. તો યસ, તો આ જે બંધ OH બંધ જાય અહીંથી બ્રેક થઈ જાય તો એક ઉપર OH એક નીચે OH છૂટો પડે એટલે OH અને હિયર OH. બરાબર. અને અહીંયા જે છે અહીંયા પણ બોન્ડ બ્રેક થાય એટલે કાર્બન કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ જાય તો સ્ટ્રક્ચર જે અહીંયા જે છે કાર્બન, આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન એટલે CH2 એક વેલેન્સી ખાલી, બીજું આ કાર્બન એની આગળ CH2 અહીંયા પણ એક વેલેન્સી ખાલી. બરાબર. એક વેલેન્સી ખાલી છે એમાં એક OH આ બાજુ ને એક OH આ બાજુ ગોઠવાઈને કંઈક આવું સંયોજન બનાવે છે. આ સંયોજનને આપણે ઇથિલિન ગ્લાયકોલ તરીકે ઓળખે. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. અહીંયાથી OH બંધ તૂટી જાય છે અને અહીંયાથી ડબલ બોન્ડ તૂટી જાય. ડબલ બોન્ડ તૂટે છે એ આપણે એની રાસાયણિક પ્રોપર્ટી ગુણધર્મોમાં જોયું હતું કે આલ્કેન હોય અને ડબલ બોન્ડને બ્રેક કરીને એનું કન્વર્જેશન જે છે એ આલ્કેનની અંદર કરી શકે છે. એ પ્રોપર્ટીઝ જે છે હાઇડ્રોજન પેરોક્સાઇડની છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન ધી સ્ટ્રક્ચર ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. એનું બંધારણ આપણે દર્શાવી શકીએ છીએ. અને ઇફ વી હેવ ટુ ડ્રો ધી સ્ટ્રક્ચર તો જે મેં આગળ દોર્યું હતું, હિયર ઇઝ હાઇડ્રોજન, હિયર ઇઝ વન ઓક્સિજન, હિયર ઇઝ ઓલ્સો વન ઓક્સિજન, હિયર ઇઝ હાઇડ્રોજન. કંઈક આવી રીતના જે છે એનું સ્ટ્રક્ચર જોવા મળે. અથવા તો યુ કેન રાઇટ ડાઉન ધી ઓક્સિજન ડબલ બોન્ડ, 1 હાઇડ્રોજન ઇઝ હિયર એન્ડ 1 હાઇડ્રોજન ઇઝ હિયર, સમથિંગ લાઈક દેટ. આવી રીતના કાંઈક એનું સ્ટ્રક્ચર તમે દોરી શકો છો. બોન્ડ એંગલ બિટવીન ધી હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન, એનો બોન્ડ એંગલ 94.8 ડિગ્રી, 94.8 ડિગ્રી એનો બંધ કોણ છે. બોન્ડ લેન્થ ઓક્સિજનની બોન્ડ લેન્થની જો વાત કરું તો 1.47 એંગસ્ટ્રોમ એની બોન્ડ લેન્થ છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ સ્ટ્રક્ચર ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ અને બીજું યસ, ઘન સ્વરૂપની અંદર હોય ત્યારે આ રીતની પોઝિશન જોવા મળે. વાયુ સ્વરૂપમાં હોય તો ઓબ્વિયસલી વાત છે કે મોલેક્યુલ જે છે થોડાક દૂર ગોઠવાયેલો એટલે બોન્ડ એંગલ જે છે એ વધી જાય છે. સો 94માંથી બોન્ડ એંગલ ફોર એક્ઝામ્પલ 101.9 ડિગ્રી જેટલો થઈ જાય છે. અને આ બેનો બોન્ડ એંગલ જે છે બોન્ડ લેન્થ છે 1.47માંથી
45 એંગસ્ટ્રોમ જેટલી થઈ જાય છે. સો આ આ સોલિડ માટે છે અને આ વાયુ માટે છે. સો that's all. It's a very simplest structure of hydrogen peroxide, and that's all for the hydrogen peroxide in the discussion of H2O2, અથવા તો યુ કેન સે આપણું ડિસ્કશન જે હાઇડ્રોજન ઉપર શરૂ હતું એ હાઇડ્રોજનના ટોપિકની અંદર આપણું ડિસ્કશન અહીંયા સુધી જ. દેર ઇઝ નો મોર થિંગ્સ અધર દેન ઓલ ધીસ ટોપિક્સ. આ ટોપિક સિવાય દેર ઇઝ નો એની રેસ્ટ ટોપિક ઇન યોર સિલેબસ. સો આજે આપણે અહીંયા જે હાઇડ્રોજનવાળું યુનિટ છે એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને when we'll meet in next session ત્યારે there is another topic from the chemistry એનું ડિસ્કશન કરશું. ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.